જજામ ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા ભગવાન શ્રી રામચંદ્ર અને રાધાકૃષ્ણ મંદિર બનાવી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાજમ ગામ ખાતે ભગવાન રામચંદ્રજીનું મંદિર બનાવી સાથે રાધાકૃષ્ણનું મંદિર બનાવી સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે મોટી સંખ્યાની અંદર સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમગ્ર ગ્રામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું। આવેલા સાધુ સંતો તેમજ મહેમાનોનું ગામના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 3 દિવસના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે સમગ્ર ગ્રામજનો એકી સાથે ભોજન કરી ભક્તિમય વાતાવરણ બનાવી ઉજવણી કરવામાં આવી રહી છે। બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન અનુસાર પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે। આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સમગ્ર ભારતમાંથી મહાનુભાવો અને સાધુ સંતોની ઉપસ્થિતિ રહ્યા છે। આશીર્વાદ આપવા માટે ગામના લોકો દ્વારા ગામની રામ સેવા સમિતિ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। रिपोर्टिंग बाय मनु ठाकर, राधनपुर। जय श्री राम। आज गांव गुजरात, गरवेली गुजरात, पवित्र भूमि जजाम पवित्र प्रांगण में आराध्य देव प्रभु श्री राम और राधा कृष्ण प्राण प्रतिष्ठा महोत्सव को लेकर के बहुत लोग उत्साहित हैं। साथ ही साथ हमारा हिंदू पर्व के माध्यम से अवधपुरी में प्रतिष्ठा होने जा रही है, उसके लिए भी समस्त सनातन धर्म प्रेमी बहुत उत्साहित हैं। अच्छा माहौल है। प्रभु राम सभी को सुखी रखें, अच्छे संस्कार दें और एक ग्रामवासियों को भी परमात्मा खूब सुखी रखे। प्राण प्रतिष्ठा महोत्सव को लेकर के हमें भी आमंत्रण था। हम राजस्थान से यहाँ आने का हमें भी सौभाग्य प्राप्त हुआ। परम पूज्य मैन श्री प्रेम भारती जी महाराज साहब गजीपुरा मठ, पूज्य मैन श्री काशीनाथ जी महाराज साहब जो कि उनकी जन्मस्थली है, और मैं छोटा सा दास मैन लहर भारती श्री बड़गाम मठ से उपस्थित हूँ। सभी ग्रामवासियों ने अच्छा उत्साह के साथ सम्मान किया, स्वागत किया। आपको परमात्मा सदैव सुखी रखे। धन्यवाद। जय जय श्री राम। हर हर महादेव।